સરેરાશ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરિણામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે। કયા પ્રકારની હાલત છે તે આપ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકો છો। 1 ઇંચ વરસાદની અંદર અહીં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જનરલી સર્જાતી હોય છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળતા હોય છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું પરિસ્થિતિ જોવા મળી છે? અને આજે આ થોડો વરસાદ પડ્યો છે, બરોબર છે, તો એમાં એટલું બધું પાણી ભરાયું છે કે ના પૂછો વાત। કઈ જગ્યાએથી આપ ફરીને આવ્યા? હું ઓઢવથી આવ્યો છું, તો આગળ આવતા આપણે ભિક્ષુગૃહથી છેક અહીં સુધી, હવે પાછા અહીંયાથી આપણે અંદર આવ્યા તો અહીંથી જો આ બધું પાણી ભરેલું છે, સમજો, બરોબર છે। આ પ્રી મોન્સૂન પ્લાન છે, સરકાર આવા વહીવટ કરે છે, સમજો, બરોબર છે। આ કોર્પોરેશનની કેટલી બધી મોટી ભૂલ કહેવાય। તો જોઈ શકો છો આપ, અહીં લોકોનો સ્પષ્ટપણે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્શન પ્લાનને લઈને લોકો સવાલો ઊભા કરી રહ્યા છે। વાહન ચાલકોએ ખાસ કરીને જ્યારે પીક અવર્સનો ટાઈમ હતો ત્યારે આ જે પાણીની અંદર થઈને પસાર થવું પડ્યું હતું અને તેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જો કે આ કોઈ પ્રથમ વખત પાણી ભરાયા નથી। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। અમદાવાદ શહેરમાં હજી વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ 1 ઇંચ જેટલો જ વરસાદ થયો છે। તેમ છતાં પણ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી, તેના કારણે લોકો પરેશાન છે। પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે, એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે, એટલે કે અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે, વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો। 1 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, રોડ ઉપર જોવા મળી રહ્યા છે। રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ લોકોનું કહેવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે। લોકોના ઘરમાં પણ પાણી છે, ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ઘૂસી જાય છે। આ સ્થિતિ દર ચોમાસાની અંદર આ જ સ્થિતિ જાળવી રાખે છે અને આ તો 1 ઇંચ વરસાદ છે, પણ લોકોના ઘરની અંદર તો એટલું પાણી ઘૂસી જાય છે ને તેની કોઈ નિકાલ જ નથી અને એનું ટેન્ડર બી પાસ કરી મૂક્યું, પણ એનું કોઈ કામકાજ કરવાની સરકારને કોઈ ગણતરી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ ગણતરી છે જ નહીં। અને આ જ પોઝિશનમાં અમે જીવીએ છીએ અને આ જ પોઝિશનમાં અમે રહીએ છીએ અને આ પોઝિશનની અંદર કોઈ કામકાજ સરકાર કોઈ કરતી નથી। દર વખતે આવે છે અને કામકાજ કર્યા વગર અને ખાલી જતી રહે છે। કોઈ ગટર ખોલવા બી અત્યારે કોઈ આવ્યું નથી। જ્યારે પાણી ઓછું થશે ત્યારે ગટર ખોલીને જશે, પછી કોઈ પેલું ગટર વાંખવા બી પાછા નહીં આવતા, એ બી અમારા સ્થાનિક માણસોને વાંખવી પડે છે। આ જ પ્રોબ્લેમ છે પહેલેથી જ, અને ખાડોના વચ્ચેવાળા તો હાલ હેરાન થાય છે। આટલું પાણી હશે, આ તો કંઈ વરસાદ નથી, પણ જ્યારે વરસાદ હોય ત્યારે તમે જોજો હાલત બહુ બુરી છે। ઘરમાં પાણી લે, ખાટલા તણાય અંદર, તો અનાજ બી બગડી જાય, બિચારા ખાઈશું।